અયોધ્યામાં આવી તો ગયા હતા, પણ ફૂલ વરસાદ ચાલુ હતો અને મોટા મોટા છાંટા પડતા હતા. અને આપણે જો મસ્ત મજાના રેડી થઈને બેઠા છીએ કે હવે વરસાદ થોડોક રહે એટલે જાય નીચે. આપણે મસ્ત મસ્ત ફર્સ્ટ ડેની મોર્નિંગ થઈ ગઈ છે. મસ્ત હું તૈયાર થઈ ગઈ છું. નોંધતે રેડી થઈને વયા ગયા છે નીચે, કેમ કે પૂજા ચાલુ થઈ ગઈ છે. જઈ મસ્ત રેડી થઈ ગઈ, મમ્માઈ થઈ ગયા. હવે આપણે નીચે જઈ પછી હું તમને બતાવું. સપ્તાહ ચાલુ થઈ ગઈ છે ને એની પૂજા ચાલુ થઈ છે. પોથી યાત્રા છે એ બધું તમને બતાવીશ. પૂજા ચાલુ થઈ ગઈ હતી અને મસ્ત મજાનું જો અહીંયા અમારું આ રસોડું છે એનું ધર્મશાળાનું, અને સરસ વ્યવસ્થા બહુ સારી છે ને. જેમાં નાસ્તો કર્યો, ટૂંકમાં નાસ્તો કરીને અમે બહાર આવી ગયા. મસ્ત મજાનો જો નવની પૂજા કરવા બેસી ગયા હતા અને પૂજા પોથી ચાલુ થઈ ગઈ હતી અને અમે મસ્ત મજાના પૂજામાં બેસી ગયા થોડીક વાર કે આપણે બેસી પૂજામાં. હાલ જયું જા રમવા જા, જયું જા મમ્મા પાસે જા.
મસ્ત મજાનું મેનુ હતું બપોરનું, મગ ને રોટલી ને એવું બસ. અને જયુભાઈ ઉઠી ગયો હતો કેમ કે થાક એને બહુ ટ્રેનમાં લાગ્યો હતો. ઉઠીને આપણે મસ્ત મજાના જમવા આવી ગયા હતા ને એની સરસ જમાડી દીધું. બપોરે સૂઈ ગયા હતા અને સાંજનો ટાઈમ થઈ ગયો હતો એટલે આપણે નીકળી ગયા ફરવા. મસ્ત મજાનું રૂમને તાળું મારીને ફરવા નીકળી ગયા હતા આપણે. જો સરસ ફરી બરી લઈ, થોડુંક એન્જોય કરી લઈ અને અયોધ્યાની ગલીમાં ફરી લઈ, થોડુંક જોઈ લઈશું કેવું કેવું શું શું છે એમ. અને સ્ટાર્ટિંગમાં જ અમે જ્યાં રહ્યા હતા ધર્મશાળામાં, એની બાજુની ધર્મશાળા જૈન લોકોની હતી એ જોઈ અને અહીંયાથી આગળ જતા હતા. ધીરે ધીરે આપણે આપણું કામ ચાલુ રાખતા હતા કેમ કે આપણે અયોધ્યાની ગલી ફરવાની હતી અને અયોધ્યામાં જોવાનું હતું શું શું છે. એક આ બહુ કામ ગયું કે લાઇટનો ઓલો થાંભલો હોય ને એમાં મસ્ત મજાની ગદા રાખી હતી અને એ જોઈને એવી મજા આવતી હતી. અને આપણે સરસ હાલતા હતા. પછી જયુભાઈ કે મારે હવે નીચે હાલવું છે એટલે જયુભાઈ વાંદરા જોતા જોતા નીચે હાલતા હતા. સરસ મજાનું અમારે ની ધર્મશાળામાં સાંજે ચાનો પ્રોગ્રામ હોય પણ અમે એટલા થઈ ગયા એટલે અમે સૂતા હતા, ઉઠા નહોતા. એટલે હવે બહાર નીકળીને પહેલાં અમે ચા ગોઈતી અને મસ્ત મજાની જો એક આ ભાઈની લારી દેખાઈ ગઈ છે ને સરસ ચા છે. હવે ભાઈને કહીશી કે ચા બનાવી દો કેમ કે અહીંયા એક નિયમ સારો છે, ચા બનાવેલી ન દે. તમે આવો 3 જણા હોય 4 જણા હોય તમને મસ્ત મજાની ચા અસલ બનાવીને દે. અને એક ગ્લાસ મસ્ત મજાની ચા પી સરસ ચા પીને આપણે પહોંચી ગયા હનુમાન ગઢી કાંઈક છે, એ હનુમાનજીનું મંદિર છે બહુ મસ્તીનું. પગથિયા છે બહુ ઝાઝા બધા, એ ચડીને ઉપર દર્શન કરવા જવાનું ને આપણે કરી દીધું સ્ટાર્ટ ચાલવાનું કેમ કે બહુ આઘું છે અને વાર લાગશે, કલાક 2 કલાક વહી જશે. મસ્ત મજાના ત્યાં પહોંચી ગયા આપણે હાલવાની. જયુંને આલું હતું પણ નવનીત એને માથે બેસાડી લીધો કેમ કે અહીંયા ગળદી બહુ ઝાઝી હતી, પડી જાય કંઈક લાગી જાય એટલે સરસ મજાનો ત્યાં આપણે મળી ગયો એક મકાઈ વાળો અને આપણે મકાઈ ખાઈ લીધી મસ્ત મજાની કેમ કે જયુંને બહુ ભાવે. અને ફાઇનલી આપણે જઈ છીએ હવે આમાં ધર્મશાળા કોર ને જઈને સાંજનું ડિનર હશે, મસ્ત મજાનું જમવાનું જમી લેશે. અયોધ્યામાં ફર્યા, એક મંદિરે દર્શન કરી લીધા હતા, દર્શન કરીને આવ્યા, મસ્ત મજાનું જમી લીધું છે, જમીને ફ્રેશ થઈ ગયા છીએ અને અમે અમારા રૂમમાં આવી ગયા છીએ. આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ બ્લોગ આવશે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમને પછી રામ ભગવાનને હું દર્શન કરાવીશ. બાય, મહાદેવ.